તમે આંખ બંધ કરેલી છે એટલે હવે 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 આમ આપણે આની અંદર વહી જાય કે આપણે આંખ બંધ કરી છે એની અંદર વિભાગ જોઈ લઈએ આપણે કે આંખ જયારે બંધ કરી છે ત્યારે ક્યારેક વિચાર આવતા હોય, વધારે પડતા હોય, ક્યારેક ઓછા હોય, ક્યારેક શાંતિ હોય, ક્યારેક એટલું બધું આનંદ હોય, આમ અંદર સુખ વર્તતું હોય, પણ છતાંય આ બધી વસ્તુ થતી હોય છતાં એક જગ્યાએ બબડાટી હાલતો હોય. તમે ક્યારે જોયું છે? આ અંદર એક શાંતિ હાલે છે, અંદર એક આનંદ હાલે છે, એક આનંદનો એક વાઇબ્રેશન આમ એકલા રીતે હાલી રહ્યું છે, અને છતાંય અંદરનો બબડાટ છે એ શાંત નથી. એટલે અંદરનો બબડાટ હાલે છે, આનંદે હાલે છે. અને આપણે શું કર્યું? એ ધ્યાનની અંદર આનંદ જે આવતો હતો ને એને તમારા એકાઉન્ટમાં નાખી દીધો, અને ઓલું જે બબડાટ હતો ને દેખાણો જ નહીં. બબડાટ દેખાણો જ નહીં, કારણ કે ઓલું થોડુંક તત્વ થોડુંક વધારે હતું તો ખેંચતું હતું, તો તમે આનંદને તમારા એકાઉન્ટમાં નાખી દીધો. તમને એમ થયું કે આ બહુ હાઈ ક્લાસમાં હાઈ ક્લાસ પરિસ્થિતિ. એમ નથી. એટલે આનંદ એક ખોટી વસ્તુ છે, બબડાટ એક ખોટી વસ્તુ છે. આ બે થી અલગ થવાની જરૂર છે. બે વસ્તુ છે એનાથી અલગ થવાની. અને તમે વિચાર કરો કે તમારે કઈ જગ્યાએ ઉભું રહેવાનું છે, કઈ જગ્યાએ હોવાપણાની જગ્યાએ. તમે જયારે આંખ બંધ કરે તમે બરાબર રીતે જોજો. આંખ બંધ કરેલી હોય ત્યારે તમને કઈક દેખાય છે, તમે હોવાપણામાં નથી. તમે હોવાપણાને ફીલ નથી કરતા. તમે હોવાપણા થ્રુ અત્યારે આનંદ હાલી રહ્યો છે અથવા બબડાટ હાલી રહ્યો છે, એ હોવાપણા થ્રુ એને જાણો છો, પણ હોવાપણાને તમે અડતા નથી. આ જગ્યા એવી છે કે ત્યાં તમે હોવાપણાને અડ્યું નથી, પણ હોવાપણા થ્રુ તમે આ આનંદ આવે છે એને જોવો છો, અથવા બબડાટ આવે એને જોવો છો, વિચાર આવે એને જોવો છો. એટલે તમે મિસ શું કરો છો? તે તમે જે જગ્યા મિસ કરો છો એ કઈ જગ્યા મિસ છે? તમે ગોતી કાઢો. એટલે હોવાપણું એટલે તમે જ્યાં 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 નજર કરો ત્યાં તમને જો હોવાપણું દેખાય, હોવાપણાનો અહેસાસ થાય, તો પછી હોવાપણું જ આ બ્રહ્માંડની રિયાલિટી છે. હોવાપણું છે એ રિયાલિટી છે. હવે તમે હોવાપણામાં ક્યારેય નથી. હોવાપણું છે એમાં ક્યારેય નથી. અને તમે હોવાપણા દ્વારા જે દેખાય છે એમાં જ, અને એ જે દેખાય છે એના દ્વારા સંતુષ્ટ નાસંતુષ્ટિ બધું તમે અનુભવો છો. એટલે તમે અલગ નથી પડ્યા, આખા જુદા નથી પડ્યા પ્રકૃતિથી. એમ એ રીતે બરાબર ના? એટલે તમે આપણે જે કરી છે, માનો કે આપણે ધ્યાન કરી છે, તો એને સમજવું જ જોઈએ ને ધ્યાનમાં શું બની રહ્યું છે, ધ્યાનની અંદર શું ઘટના ઘટી રહી છે. તો આપણે આખા ધ્યાનની અંદરની બનતી બધી ઘટનાને ઇન્ક્લુડ કરવું છે. અને આપણે જવું છે ક્યાં? તો એ કે મારો એરો ફક્ત હોવાપણામાં આવે ને મારે કરવું છે. એટલે અત્યારે હું ભાનના, માનો કે આ બધી વસ્તુ, આ બાજુ આનંદ છે કે આ બાજુ બબડાટ છે, એ કોઈને જોતો નથી. હું જોઉં છું, ભાનને જોઉં છું. એટલે બે વસ્તુ છે. તમે ખબર છે પેલા ફોટા આવતા કે એની અંદર એક ફોટો એવી રીતે હોય કે એક છોકરો હોય, એક સાઈડ થી તમે જોવો તો તમને છોકરો લાગે, એક સાઈડ થી જોવો તો બાપા લાગે. તમે જે એંગલ થી જોતા, એમ તમે એક એંગલ એવો છે કે તમે પ્રકૃતિને જોતા હો, એને એક એંગલ છે કે હોવાપણાને જોતા હો. આપણે જે જગ્યાએ જવું છે એ હોવાપણાની જગ્યા છે. તમને હોવાપણું દેખાય છે? હોવાપણું દેખાય છે? તમારે ત્યાં જવું છે, ખાલી તમારું લક્ષ્ય બતાવવું છે. તમને અત્યારે હોવાપણું નથી દેખાતું, તમને આનંદ દેખાય છે, બબડાટ દેખાય છે, આ બધું દેખાય છે. આ જોવાનું છે, પણ જોવાનું છે અને અડીને અને અડીને એ અડતા આપણે એવી અવસ્થાએ આવવું છે કે જ્યાં તમને તમારી નજર જાય ત્યાં તમને હોવાપણું દેખાય. તમે આંખ બંધ કરી છે તો ત્યાં તમે આમ બરાબર રીતે આમ જોવો ને તો ભાન સિવાય ત્યાં કાંઈ નથી. પણ તમે ભાનને અડી નથી આવતા ને, એટલે ભાન જેને પ્રકાશ કરે છે એને તમે જોવો છો. અત્યારે પ્રોબ્લેમ શું છે? ભાન છે એ જેને પ્રકાશ કરે છે એને જોવે છે, ભાનને જોતા નથી. એટલે તમારો આખો ફોકસ છે એ ભાન ઉપર આવવો જોઈએ. એટલે ભાન જો રહી ગયું તો બીજું કઈ નથી, અને જો તમે દ્રશ્ય દેખાઈ ગયું તો ભાન નથી.